નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વિચલ સુરેખ સમીકરણ 2x + y = 7 નો એક ઉકેલ ખાલી જગ્યા છે. તો સમીકરણ આપેલું છે 2x + y = 7. હવે આમાં તમારે એક પછી એક મૂકીને ટ્રાય કરવી પડે, બરાબર. દાખલા તરીકે પહેલું આપણે મૂકીએ, x ની જગ્યાએ -2 મૂકીએ, y ની જગ્યાએ કેટલા મૂકીએ? 3. તો x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? -2 પ્લસ y ની જગ્યાએ કેટલા મૂકશું? 3. 2 દુ 4 + 3 = 7. 4 માંથી 3 જાય તો કેટલા આવે? 1, પણ -1 આવે, બરાબર. તો આ તો સેટિસ્ફેક્શન થતું નથી, એટલે કે એ છે ઓપ્શન્સ એ જવાબ હોઈ શકે નહીં, બરાબર. પછી બીજો ઓપ્શન્સ આપણે ટ્રાય કરીએ. 2x + y = 7 માં x ની કિંમત આ વખતે કેટલી મૂકશું? -1, અને y ની કિંમત કેટલી મૂકશું આપણે? 5. તો 2 કૌંસમાં -1 + 5 = 7. 2 એકુ 2 પણ કેવા આવશે? માઇનસ, પ્લસ 5 = 7. 5 માંથી 2 જાય તો કેટલા આવશે? 3. મોટાની નિશાની બરાબર 7. અહીંયા પણ 3 = 7 થતા નથી, બરાબર. એટલે ઓપ્શન્સ બી છે એ પણ આવશે નહીં. હવે ઓપ્શન સી ટ્રાય કરીએ આપણે. 2x + y = 7. એમાં આપણે એ કેટલા લેવાના છે? 6, અને બી કેટલા લેવાના છે? -5, બરાબર. તો એની કિંમત આપણે લેવાની છે, એક્સની કિંમત લેવાની છે આપણે 6, અને વાયની કિંમત લેવાની છે -5 = 7. 6 દુ 12 પ્લસ માઇનસ -5 ના 5 = 7. 12 માંથી 5 જાય તો કેટલા આવશે? 7 = 7. એનો મતલબ એમ કે અહીંયા 7 = 7, એટલે કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ડાબા બરાબર જબા આવી ગયું છે. ક્લિયર? એનો મતલબ એમ કે આ જે સમીકરણ આપણને આપેલ છે દ્વિચલ સુરેખ સમીકરણ, એનો એક ઉકેલ શું હોય છે? 6 અને -5 હોઈ શકે. ક્લિયર? તો આપણો આન્સર આવશે 6 - 5.